તો એક મહત્વપૂર્ણ અપડેટ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। લોકસભા ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપની બેઠકની શરૂઆત થઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સિંહની અધ્યક્ષતામાં બેઠક મળી છે। મુખ્યપ્રધાન પણ આ બેઠકમાં પહોંચી ચૂક્યા છે। અમે આપને જાણકારી આપી રહ્યા છીએ કે લોકસભા ચૂંટણીને લઈને ખાસ પ્રદેશના જે હોદ્દેદારો છે તેમના માર્ગદર્શન તેમને આપવા માટેની આ બેઠક કે જેમાં લોકસભાની ચૂંટણીને સ્પર્શતા મુદ્દાઓ અને તેની સાથે સાથે કેટલાક એવા મુદ્દાઓને પણ સંમેલિત કરી લેવામાં આવશે કે જે આવનારી ચૂંટણીમાં રણનીતિક દ્રષ્ટિએ તેનું ખૂબ મહત્વ હોય। તમામ જિલ્લા પ્રમુખો, પ્રદેશ હોદ્દેદારો અને પ્રવક્તા બેઠકમાં હાજર છે અને બસ બેઠકની શરૂઆત થઈ ગઈ હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। તો ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપની કમલમમાં જે આ બેઠક સી.આર. પાટીલ અને અરુણ સિંહની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન થયું છે। પ્રદેશ ભાજપના જે તમામ હોદ્દેદારો છે તેઓ આ બેઠકમાં પહેલેથી જ પહોંચી ચૂક્યા હતા। ઉલ્લેખનીય છે કે અગાઉ દિલ્હીમાં મળેલી રાષ્ટ્રીય કારોબારી બેઠકના મુદ્દાઓની ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવનાર છે અને સાથે સાથે કાર્યકર્તાઓએ કઈ રીતે લોકસભાની ચૂંટણી પહેલા લોકો સુધી પહોંચવું અને કઈ રીતે પહોંચવાથી તે વધુ પ્રભાવશાળી સાબિત થશે, આ તમામ મુદ્દાઓ આ બેઠકમાં આજે ચર્ચાશે। જેમાં સી.આર. પાટીલ અને અરુણ સિંહની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે। ખુદ મુખ્યપ્રધાન પણ બેઠકમાં પહોંચી ચૂક્યા છે અને એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીના અન્ય પ્રદેશના હોદ્દેદારોની પણ બેઠકમાં હાજરી છે। ઉલ્લેખનીય છે કે હવે લોકસભા ચૂંટણીને વધુ સમય બાકી રહ્યો નથી અને તેની જ પહેલા અલગ અલગ પાર્ટીઓ પોતપોતાની રીતે બેઠકો, આયોજનો અને રણનીતિમાં વ્યસ્ત થઈ ગઈ છે અને એવામાં કમલમમાં બેઠકના સમાચાર। કિંજલ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, બેઠકની શરૂઆત થઈ ગઈ હોવાની જાણકારી, શું અપડેટ? બિલકુલ, બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। શરૂઆતના બાદને તરત જ હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું સંબોધન થશે। સમગ્ર બેઠકની રૂપરેખાની વાત કરવામાં આવી તો ત્યારબાદ 5 રાજ્યોની જે ચૂંટણી પરિણામો છે તેની સમીક્ષા ઉપર એક પ્રેઝન્ટેશન છે તે થવાનું છે। કેન્દ્રથી જે મહામંત્રી આવ્યા છે અરુણ સિંહ, તેમનું એક વક્તવ્ય છે, રાષ્ટ્રીય અભિનંદન પ્રસ્તાવ છે તે રજૂ થશે અને અંતે સઘન મહામંત્રી રત્નાકરજી દ્વારા કહી શકાય કે જે લોકસભા ચૂંટણીને લઈને મહત્વના મુદ્દા કારોબારી સમક્ષ રજૂ મૂકવામાં આવશે। બિલકુલ, એટલે કે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો પરનું પ્રેઝન્ટેશન સાથે રાજકીય પ્રસ્તાવ અને લોકસભાની ચૂંટણી માટેના જરૂરી જે મુદ્દાઓ છે તે આ બેઠકમાં ચર્ચા છે। પણ એ પહેલા સી.આર. પાટીલનું સૌથી પહેલા સંબોધન હશે।